નમસ્કાર, હું છું કૌશિક રાઠોડ. સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાપર્વ શિવરાત્રિ હિન્દુ ધર્મનો મહાપર્વ છે. ભગવાન શંકર પાતાળલોકમાંથી પૃથ્વીલોક પર આવવાની પૌરાણિક માન્યતાથી શિવ આરાધના કરી ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા, આ જ શિવ આરાધનાથી આશીષ પ્રાપ્ત કરવા શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉભરાઈ જાય છે. બોટાદના ભજનાનંદ આશ્રમ ખાતે આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોને મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વહેલી સવારે રુદ્રાભિષેક, પુષ્પશૃંગાર, ભક્તજનો માટે મહાપ્રસાદ તેમજ ભગવાન વિરાટેશ્વરની 4 પ્રહરની રુદ્રી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. રાત્રિના પ્રકાર ઘણા છે. અર્ધરાત્રિ, મહારાત્રિ, કાલરાત્રિ. આજે પણ મહાશિવરાત્રિનું મંગલ પર્વ છે. સમગ્ર ભારત દેશની અંદર વિશ્વભરમાં ઉજવાય છે. એમાં જૂનાગઢના હિસાબે ગુજરાત પ્રસિદ્ધ છે. આજે આ ઘુમ્મટની અંદર જાજો સમય ઊભું રહેવાનો સેવકોને, દર્શનાર્થીઓને લાભ મળે. ઘુમ્મટ છે એ ક્રિએશન સ્ટેશન છે. શબ્દ બ્રહ્મની આરાધનાથી શક્તિ કેમ જાગૃત થાય, અને શિખર છે એક્સપાન્ડ સ્ટેશન છે. શક્તિ વૈશ્વિક કલ્યાણ માટે કેમ આકાશ માર્ગે છોડી શકાય, એવું વૈદિક ઋષિ મુનિઓનું આ એક મહાન કાર્ય છે. એટલે શબ્દ બ્રહ્મની આરાધના કાંઈ ન આવડે અને ખાલી ઘંટારવ થાય, શંખનાદ થાય, ઝાલર વાગે અને શબ્દનો પુનઃ પ્રપાત થાય. બોલતી વખતે એક સ્વરયંત્રની જરૂર પડે, પણ પછી જ્યારે ધ્વનિ પાછો આવે ત્યારે સ્થૂળ દેહને, સૂક્ષ્મ દેહને અને અંતકરણ, મનબુદ્ધિ, ચિત્ત ઉપર એનો જોરથી પ્રહાર થાય. એના કારણે વિશુદ્ધિ નિર્માણ થાય, પવિત્રતા નિર્માણ થાય અને માનવ જીવન પરમ કલ્યાણ થાય. આજ ભોગ રાત્રિ નહીં, આજ યોગ રાત્રિ છે. એટલા માટે આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આજના દિવસે માણસો ઉપવાસ રહે છે. આજના દિવસે માણસો ભગવાનની આરાધના કરે છે. આજના દિવસે વેદ મંત્રોચ્ચાર દ્વારા 4 પ્રહરની આરતી થાય છે અને શબ્દ બ્રહ્મની આરાધના દ્વારા, એ પોઝિટિવ એટીટ્યુડ દ્વારા વૈશ્વિક કલ્યાણ કરવાના વેવ્સ આખા વિશ્વની અંદર આ દેશના સાધુ સંતો, બ્રાહ્મણો અને સજ્જન માણસો છોડી શકે છે. એવું આ મંગલ પર્વ છે. નમઃ પાર્વતી પતયે.